વાવ થરાદના નળાબેટ સરહદે રક્ષાબંધનનો પર્વ દેશભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યો। સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા બીએસએફ જવાનોને રાખડી પણ બાંધવામાં આવી। ભારત પાકિસ્તાન સરહદે ભાવનાત્મક રક્ષાબંધનની ઉજવણી પણ જોવા મળી। બીએસએફના જવાનો છે એમને રાખડી બાંધી અને શુભેચ્છાઓ પાઠવી। સાથે સાથે અત્યારે હાલ જે ભારત અને પાકિસ્તાનની જે ઇન્ટરનેશનલ બોર્ડર છે ત્યાં અમે અને થરાદના માજી ધારાસભ્ય ગુલાબભાઈ આંબાભાઈ આ બધા જ સૈનિકોને મળવા માટે અને એમને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવવા માટે આવ્યા છીએ। વાવ થરાદના નળાબેટ સરહદે રક્ષાબંધનનો પર્વ દેશભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યો। સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા બીએસએફ જવાનોને રાખડી પણ બાંધવામાં આવી। પરિવારથી દૂર ફરજ બજાવતા જવાનોને બહેનોનો પ્રેમ મળ્યો। ભારત પાકિસ્તાન સરહદે ભાવનાત્મક રક્ષાબંધનની ઉજવણી પણ જોવા મળી, જે બનાસકાંઠા સાંસદે જવાનોના ત્યાગ અને બલિદાનને નમન કર્યું। શાળાના બાળકો પણ બીએસએફ જવાનોને રાખડી બાંધવા પહોંચેલા જોવા મળ્યા, જેમાં વિવિધ સંસ્થાઓએ પણ જવાનો સાથે રક્ષાબંધનનો પર્વ ઉજવ્યો। સરહદ પર રાખડીએ જવાનો અને બહેનોને સંબંધ મજબૂત કર્યો। જવાનોને દેશની બહેનોનો પ્રેમ, સન્માન તેમજ વિશ્વાસ પણ મળ્યો। નળાબેટ સરહદે રક્ષાબંધન તાતણે દેશપ્રેમની અનોખી ઉજવણી પણ જોવા મળી, જ્યાં દેશભક્તિના રંગે રક્ષાબંધનનો પર્વ રંગાયેલો જોવા મળ્યો। જ્યાં સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા બીએસએફ જવાનોને રાખડી પણ બાંધવામાં આવી। પરિવારથી દૂર ફરજ બજાવતા જવાનોને બહેનોનો પ્રેમ મળ્યો। ભારત પાકિસ્તાન સરહદે ભાવનાત્મક રક્ષાબંધનની ઉજવણી પણ જોવા મળી, જ્યાં સાથે જ શાળાના બાળકો પણ બીએસએફ જવાનોને રાખડી બાંધવા પહોંચેલા જોવા મળ્યા। વિવિધ સંસ્થાઓએ પણ જવાનો સાથે રક્ષાબંધનનો પર્વ ઉજવ્યો। નળાબેટ સરહદે રક્ષાબંધન તાતણે દેશપ્રેમની અનોખી ઉજવણી પણ જોવા મળી। બીએસએફના જવાનો છે એમને રાખડી બાંધી અને શુભેચ્છાઓ પાઠવી। સાથે સાથે અત્યારે હાલ જે ભારત અને પાકિસ્તાનની જે ઇન્ટરનેશનલ બોર્ડર છે ત્યાં અમે અને થરાદના માજી ધારાસભ્ય ગુલાબભાઈ આંબાભાઈ આ બધા જ સૈનિકોને મળવા માટે અને એમને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવવા માટે આવ્યા છીએ। ત્યારે અહીંયા આવીને જે અનેક બીજા લોકો પણ એક પર્યટન તરીકે, ટુરિસ્ટ તરીકે અહીંયા આવેલા છે અને જે ભારત અને પાકિસ્તાનની જે આપણી જે બોર્ડર કહેવાય એ આખી જે પાકિસ્તાન વિસ્તારમાં તમામ જે હિન્દુ બેલ્ટ છે અહીંયા ભાઈચારાની ભાવના છે। આપણે સૌ એક ભારતીય તરીકે ગર્વ અનુભવીએ છીએ કે આપણી જે બોર્ડરો છે એની સુરક્ષા દેશના જવાનો કરી રહ્યા છે। દેશના જવાનોને રાખડી બંધાવીને શુભેચ્છાઓ સાથે મા નરેશ્વરીને પ્રાર્થના કરી કે દેશની સુરક્ષા એ દેશના જવાનો કરી રહ્યા છે અને જવાનોની રક્ષા મા નરેશ્વરી કરે અને એમને આશીર્વાદ આપે એવી મા જગદંબા નરેશ્વરી માતાને પ્રાર્થના પણ કરી છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।